નંબર 1 છે એપોઇન્ટમેન્ટ, એમાં પહેલું છે ઓસ્ટ્રિયા. ધ્યાન કરજો, ઓસ્ટ્રેલિયાની વાત નથી, વાત છે ઓસ્ટ્રિયાની, જેની રાજધાની છે વિયેના. તો ત્યાં કોનું હેડક્વાર્ટર છે? ત્યાં છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ. બરાબર, કઈ જગ્યાએ છે? વિયેના. તો વિયેના કોની રાજધાની છે? વિયેના રાજધાની છે ઓસ્ટ્રિયાની છે. ઓકે, તો ઓસ્ટ્રિયાની અંદર જે સર્વોચ્ચ પદ છે એને કહેવાય છે ચાન્સેલર. તો નવા બન્યા છે ક્રિશ્ચિયન સ્ટોકર. કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર. ઓકે, શોર્ટમાં લખું છું, પ્રોનાઉન્સિએશન ધ્યાનથી સાંભળજો. કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર બન્યા છે. ઓકે, કોની વાત ચાલે છે? ઓસ્ટ્રેલિયાની. ઓકે, તો બીજો દેશ છે જેનું નામ છે ઓસ્ટ્રેલિયા, જે આપ જાણતા જશો, જેની રાજધાની છે કેનબરા. કઈ છે? કેનબરા. તો ઓસ્ટ્રેલિયાના જે વડાપ્રધાન છે એન્થની અલ્બાનીઝ, જે લેબર પાર્ટીના છે, એમને જાહેરાત કરી છે કે હવે થોડા જ મહિનાની અંદર આપણે શું કરવાનું છે? ઇલેક્શન કરવાનું છે. ઓકે, જે આપણે આગામી સમયની અંદર ચર્ચા કરી લઈશું. પછી વાત કરીએ કેનેડા. કેનેડાના વડાપ્રધાન હતા જસ્ટિન ટ્રુડો. ઓકે, કઈ પાર્ટીના હતા? લિબરલ પાર્ટીના. કઈ પાર્ટી છે? લિબરલ પાર્ટીના. તેમને રાજીનામું આપ્યું, તો એ જ પાર્ટીના વડાપ્રધાન નવા બને છે. કઈ પાર્ટીના? લિબરલ પાર્ટીના. ધ્યાન રાખજો, પાર્ટી પૂછાશે લિબરલ પાર્ટી. પણ કોણ બને છે? એ બને છે માર્ક કાર્ની. કોણ બને છે? માર્ક કાર્ની. પણ પ્રશ્ન છે કેટલા નંબરના બન્યા છે? તો એ બન્યા છે 24મા નંબરના. કેટલા નંબરના બન્યા છે? 24મા નંબરના. એટલે કે કેનેડાના 24મા નંબરના વડાપ્રધાન બન્યા છે માર્ક કાર્ની, જે એ જ પાર્ટીના છે જે પાર્ટી હતી જસ્ટિન ટ્રુડોની, લિબરલ પાર્ટી. ઓકે, તો આમના વિશે કંઈ ખાસ છે? યસ, આ છે એ ઇકોનોમિસ્ટ છે. એટલે કે ધ્યાનથી સાંભળો, બેંક ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ નોન બ્રિટિશ ગવર્નર હતા. આઈ રિપીટ, બેંક ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ નોન બ્રિટિશ ગવર્નર હતા માર્ક કાર્ની. ઓકે, ક્લિયર આટલે સુધી? ચલો પછી વાત કરીએ કોમનવેલ્થ નેશન્સ. ઓકે, કોમનવેલ્થ એટલે કે એવા દેશોનો સમૂહ કે એક સમયે આ દેશો ઉપર અંગ્રેજો રાજ કરતા હતા. કેટલા છે? 56 છે. હેડક્વાર્ટર ક્યાં છે? કોમનવેલ્થનું હેડક્વાર્ટર છે લંડનની અંદર, એટલે કે યુકેની અંદર. ઓકે, તો એની સેક્રેટરી જનરલ નવી બની છે. ઓકે, એક મહિલા છે. મહિલા વિશે એટલા માટે ખાસ છે કે પ્રથમ આફ્રિકન મહિલા, ધ્યાનથી સાંભળો, પ્રથમ આફ્રિકન મહિલા હોય જે કોમનવેલ્થ નેશન્સની સેક્રેટરી જનરલ બની હોય એ છે કોણ છે? શર્લી બોકવે. ધ્યાનથી સાંભળજો, શર્લી બોકવે. હવે મેં તમને કીધું કે આફ્રિકન નેશનની પ્રથમ મહિલા હોય જે કોમનવેલ્થ નેશન્સની શું બની હોય? સેક્રેટરી જનરલ બની હોય. તો વાત થઈ રહી છે આફ્રિકન નેશનની. તો તમને પ્રશ્ન પૂછાશે, તાજેતરની અંદર કોમનવેલ્થ નેશનની પ્રથમ આફ્રિકન મહિલા સેક્રેટરી જનરલ બનેલી જે શર્લી બોકવે છે એ કયા દેશથી બિલોંગ કરે છે? તો એક દેશ છે ગાના. કયો દેશ છે? ગાના. આ તમને પૂછાશે. બરાબર છે? ચલો, પ્રથમ આફ્રિકન મહિલાની વાત થઈ. ઓકે, તો ઓવરઓલ પૂછાય તો કેટલો નંબર છે? માર્ક કરશો. ઓવરઓલ છે 7મા નંબરની. પહેલા નંબરની છે 7મા નંબરની. ઓકે, પછી વાત કરીએ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયા બ્યુરો. ધ્યાન કરજો, ફૂલ ફોર્મ ધ્યાન કરો. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયા બ્યુરોના મેમ્બર બન્યા છે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે સંજય સિંહ. ઓકે, કોણ બન્યા છે? સંજય સિંહ, જે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના શું છે? પ્રેસિડેન્ટ છે. ઓકે, ફૂલ ફોર્મ ધ્યાન રાખો, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ. તો પ્રશ્ન છે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં છે? તો એનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. પછી વાત કરીએ સુપ્રીમ કોર્ટના જજ. ધ્યાન કરજો, CGIની વાત નથી, જજની વાત છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટના 51 નંબરના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. કોણ છે? સંજીવ ખન્ના છે. કોણ છે? સંજીવ ખન્ના. પણ અત્યારે વાત થઈ રહી છે જજની. ઓકે, તો કોની નિયુક્તિ થઈ છે? નિયુક્તિ થઈ છે જસ્ટિસ
જોય માલ્યા બાગચી. ધ્યાનથી સાંભળજો કે સુપ્રીમ કોર્ટની અંદર હમણાં જ એક જજની નિયુક્તિ થઈ છે. એ જજનું નામ છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. તો કંઈ ખાસ છે? યસ, આપણા બંધારણ મુજબ જે સુપ્રીમ કોર્ટ છે એની અંદર જે સ્ટ્રેન્થ છે કેટલી હોય છે? 1+33. એટલે કે એક શું છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને બીજા 33 શું છે? જજીસ હોય છે. ઓકે, આમની નિયુક્તિ થઈ છે એ 32મા જજ તરીકે થઈ છે. આઈ રિપીટ, 32મા જજ તરીકે થઈ છે. એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર માત્ર એક જ જગ્યા ખાલી છે જજની. ઓકે, તો કેટલી હોય છે હું લખી દઉં છું અહીંયા, 1+33. ઓકે, શું છે? 1+33. ચલો, હવે જે જસ્ટિસ જોય માલ્યા બાગચી છે એમના વિશે કંઈ ખાસ? યસ, એ મે 2031ની અંદર ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. ઓકે, ચલો હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વાત કરીએ છીએ. તો અત્યારે મેં તમને કીધું 51 નંબરમાં છે એ છે સંજીવ ખન્ના. તો 52માં બનશે? યસ, ડેફિનેટલી બનશે. મે 2025ની અંદર બનશે, એટલે કે આવતા મહિને બનશે. BR ગવઈ બનશે. કોણ બનશે? BR ગવઈ બનશે. પછી વાત કરીએ, ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન બન્યા છે. કોણ બન્યા છે? એ બન્યા છે CS શેટ્ટી. કોણ બન્યા છે? CS શેટ્ટી. તો CS શેટ્ટી કોણ છે? CS શેટ્ટી છે એ SBIના પણ ચેરમેન છે. એટલે કે જે SBIના જે ચેરમેન છે CS શેટ્ટી, એને ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેનનો શું આપ્યો છે? પદભાર આપ્યો છે. ઓકે, પછી વાત કરીએ, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના CEO બન્યા છે. કોણ બન્યા છે? ડૉક્ટર કે શિવકુમાર. કોણ બન્યા છે? ડૉક્ટર કે શિવકુમાર. પછી વાત કરીએ, HPCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન્સ. ઓકે, તો કઈ કંપની છે આ? ભારતની મહારત્ન કંપની છે. ઓકે, હવે જ્યારે વાત ચાલે છે મહારત્નની, તો હમણાં જ ભારતની બે જે કંપની છે, એટલે કે રેલવેની જે PSUs છે એને શું આપ્યું છે? ભારત સરકારે નવરત્નનો ટેગ આપ્યો છે. ઓકે, તો સમજાવી દઉં તમને. તો ભારતની અંદર જે કંપની છે PSU છે એની 3 કેટેગરી છે: મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન. એની પણ અંદર કેટલી કેટેગરી હોય છે? 2 કેટેગરી છે. મહારત્ન કેટલી છે ભારતની અંદર? 14 છે. કેટલી છે? 14 છે. મિનિરત્ન કેટલી હતી? 24 હતી. 2 એડ થઈ છે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન્સ 25મી અને 26મી બને છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. તો 26 થઈ. તો મિનિરત્ન કેટલી છે? 73 છે. કેટલી છે? 73. તમે ખાલી મહારત્ન અને જે નવરત્ન છે એનો આંકડો તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. HPCL, એટલે કે HPCLના પ્રથમવાર જો કોઈ પ્રાઇવેટ સેક્ટરમાંથી ચેરમેન બનાયા હોય એ છે વિકાસ કૌશલ. આઈ રિપીટ, કે જે ઓઇલ સેક્ટરની જે PSU છે, ધ્યાનથી સાંભળો, ઓઇલ સેક્ટરની જે PSU છે એટલે કે HPCL છે એના પ્રથમવાર પ્રાઇવેટ સેક્ટરમાંથી શું બનાયા છે? ચેરમેન અને MD બનાયા છે. એ છે વિકાસ કૌશલ. કોણ છે? વિકાસ કૌશલ છે. ઓકે, ચલો પછી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના આઇકોન બનાવ્યા છે. તો કોણ બન્યા છે? એ બન્યા છે આયુષ્યમાન ખુરાના. કોણ બન્યા છે? આયુષ્યમાન ખુરાના. નેક્સ્ટ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના જે ચેરમેન છે એમને એક્સટેન્શન આપેલું હતું ગયા વર્ષે, એટલે કે જૂન 2025ની અંદર આમનો પણ કાર્યકાળ શું થશે? પૂરો થશે. એટલે મે બી એક્સટેન્શન આપે છે કે નહીં એ આપણે જૂન મહિનામાં કવર કરીશું. તો ચર્ચામાં હતા એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે. એટલે કે CBDT છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એના ચેરમેન કોણ છે? એ છે રવિ અગ્રવાલ. કોણ છે? રવિ અગ્રવાલ. ઓકે, જૂનમાં રિટાયર થશે જો સરકાર એક્સટેન્શન નહીં આપે તો. ઓકે, ચલો પછી વાત કરીએ નીતિ આયોગના મેમ્બર. એટલે કે ધ્યાન કરજો, મેમ્બરની વાત ચાલે છે, ચેરમેનની વાત નથી, વાઇસ ચેરમેનની વાત નથી, કે નથી વાત CEOની. ઓકે, ફૂલ ટાઈમ મેમ્બરમાં નિયુક્તિ કરી છે
ભારતના પૂર્વ કેબિનેટ સચિવ એટલે કે રાજીવ ગૌબાની. કોની કરી છે? રાજીવ ગૌબાની. હવે મેં તમને કીધું કે ભારતના પૂર્વ કેબિનેટ સચિવ હતા, તો અત્યારે ભારતના કેબિનેટ સચિવ કોણ છે? એ છે ટીવી સોમનાથન. કોણ છે? ટીવી સોમનાથન. હવે જે નીચેના જે પદ છે એટલે કે રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, પછી છે સીબીઆઈ અને આઈબી, આ જે ત્રણેયના જે ચીફ છે એ આવનારા 3 મહિના પછી શું થશે? રિટાયર થશે. બરાબર છે? ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. રોના કોણ છે? એ છે રવિ સિન્હા. કોણ છે? રવિ સિન્હા. સીબીઆઈના કોણ છે? પ્રવીણ સૂદ. કોણ છે? પ્રવીણ સૂદ. પછી છે આઈપીના છે તપન કુમાર ડેકા. ઓકે, સરકાર જે એક્સટેન્શન આપશે તો આ રહેશે, બદલાશે તો આપણે આગામી સમયની અંદર ચેન્જ કરી દઈશું. બરાબર છે? ચલો શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટની. એમાં નંબર 1 છે જર્મની. તો જર્મનીની અંદર હમણાં જ ઇલેક્શન યોજાયા. તો કોના માટેના યોજાયા? પ્રધાનમંત્રી કે પ્રેસિડેન્ટના? તો જે જર્મની છે એનું જે સર્વોચ્ચ પદ છે એને કહેવાય છે ચાન્સેલર કહેવાય છે. એટલે કે જે પણ પાર્ટી જીતશે એનું જે કોઈ કેન્ડિડેટ હશે એ બનશે જર્મનીનો નેક્સ્ટ ચાન્સેલર બનશે. ઓકે, એ સમજવા માટે ત્યાંની તમારે સ્થાનિક પાર્ટીઓ સમજવી પડશે. તો ચલો સમજાવી દઉં છું. તો ત્યાં જે મુખ્ય પક્ષ છે એ છે એસપીડી, એટલે કે અત્યારે જે રૂલિંગ પાર્ટી છે ઓલાફ શોલ્ઝની પાર્ટી છે એ છે એસપીડી, એટલે કે સોશિયલ ડેમોક્રેટ્સ. વિરોધ પક્ષમાં છે સીડીયુ સીએસયુ. કઈ છે? સીડીયુ સીએસયુ, જેના પ્રેસિડેન્ટ કોણ છે? ફેડરિક મર્સ છે. ત્રીજા નંબરમાં છે ઓલ્ટરનેટિવ ફોર જર્મની, એટલે કે એએફડી. ઓકે, 3 પાર્ટીઓ થઈ ગઈ. હવે આ ઇલેક્શન યોજાયા એમાં ત્રણેયમાંથી એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી, એટલે કે ડેફિનેટલી ગઠબંધન સરકાર બનશે. ઓકે, હવે નંબર 1ની જે પાર્ટી છે અત્યારે હાલ રૂલિંગ પાર્ટી છે ઓલાફ શોલ્ઝની છે. ઓકે, એને વોટ કેટલા મળ્યા છે? એટલે કે સીટો કેટલી મળી છે? સૌથી ઓછી મળી છે. એટલે કયા નંબર પર છે? એ 3જા નંબર પર. તો ડેફિનેટલી બીજી અને જે ત્રીજી પાર્ટી છે એ શું કરશે? ગઠબંધન સાથે સરકાર બનાવી લેશે. ઓકે, તો શ્યોર છે જે બીજા નંબરની જે વિરોધ પક્ષની પાર્ટી છે અત્યારે હાલ સીડીયુ સીએસયુ, એટલે કે ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન, જેના અધ્યક્ષ છે ફેડરિક મર્સ છે, 99% શ્યોર છે એ બની જશે જર્મનીના નેક્સ્ટ ચાન્સેલર. કોણ બનશે? ફેડરિક મર્સ. કોણ છે? ફેડરિક મર્સ બનશે, જર્મનીના નેક્સ્ટ ચાન્સેલર છે. ઓકે, પછી વાત કરીએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલની પ્રેસિડેન્ટ બની છે. કોણ બની છે? એક મહિલા બની છે. એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના ઇતિહાસની અંદર પ્રથમવાર કોઈ હોય મહિલા અને જો પ્રેસિડેન્ટ બની હોય એ ઘટના બની છે. એટલા માટે મહત્વપૂર્ણ છે અને એક્ઝામમાં શોર્ટ તમને જોવા મળશે. પણ શું પૂછશે તમને કે તાજેતરમાં, ધ્યાનથી સાંભળો, તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલની અધ્યક્ષ બનેલ મહિલા એ કયા દેશની છે? ઓકે, નામ તો દરેક કરીને જશે પણ તમે દેશ કરીને જજો. તો કયા દેશની છે? એ છે ઝિમ્બાબ્વેની છે. કયા દેશની છે? ઝિમ્બાબ્વેની સ્પોર્ટ્સ મિનિસ્ટર છે. ઓકે, નામ થોડું અટપટું છે. તો શું છે? કિર્સ્ટી કોવેન્ટ્રી. શું છે? કિર્સ્ટી કોવેન્ટ્રી. કયા દેશની? ઝિમ્બાબ્વેની પ્રથમ મહિલા છે. પણ ઓવરઓલ પૂછાઈ જાય તો તમે માર્ક કરશો 10 નંબર. કયો છે? 10 નંબર. એટલે કે ઓવરઓલ પૂછાય તો 10મી છે, પણ પ્રથમ મહિલા છે તો મેં તમને કહી દીધું છે. તો આના પહેલાં કોણ હતા? એ હતા થોમસ બાક. કેટલા નંબરના? 9મા નંબરના. ઓકે, તો શું અત્યારે ચાર્જ સંભાળી લીધો છે? તો ના, જૂન 2025માં શું છે? એટલે ચાર્જ સંભાળી લેશે. ઓકે, ચલો પછી વાત કરીએ દિલ્હી સીએમ. દિલ્હીમાં હમણાં ઇલેક્શન યોજાયા, આપણે જોયું જશે કોણ જીતી ગયા છે? બીજેપી જીતી ગઈ છે. તો કોણ બન્યા છે? રેખા ગુપ્તા. કોણ બન્યા છે? રેખા ગુપ્તા. તો રેખા ગુપ્તા ડેફિનેટલી મહિલા છે. યસ. તો પ્રશ્ન છે કેટલા નંબરના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો એનો જવાબ છે 4. તો આના પહેલાં 3 કોણ હતા? શીલા દીક્ષિત,
સુષ્મા સ્વરાજ અને આતિશી. તો આ કેટલા નંબરના બન્યા છે? આ બન્યા છે ચોથા નંબરના. કેટલા નંબરના? ચોથા નંબરના. ઓવરઓલ પૂછાય તો તમે માર્ક કરશો 9 નંબર છે. ઓકે, પછી વાત કરીએ નીતિ આયોગના સીઈઓ. ધ્યાન રાખજો, વાઇસ ચેરમેન નથી, ચેરમેન નથી, સીઈઓ છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. એ છે BVR સુબ્રમણ્યમ. કોણ છે? BVR સુબ્રમણ્યમ છે. એમને સરકારે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કોને આપ્યું છે? સીઈઓને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. આના પહેલાં જે વાઇસ ચેરમેન છે સુમન બેરી, એમને પણ એક્સટેન્શન આપ્યું છે. તો ચેરમેન કોણ છે? નીતિ આયોગના જે ચેરમેન છે પદેની અધ્યક્ષતા કરે છે ભારતના પ્રધાનમંત્રી, એટલે કે અત્યારે મોદીજી અધ્યક્ષતા કરી રહ્યા છે. પછી વાત કરીએ ચીફ ઇકોનોમિક એડવાઇઝર. એ છે વી અનંતા નાગેશ્વરન. કોણ છે? વી અનંતા નાગેશ્વરન. એમને પણ સરકારે શું કર્યું છે? 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. પછી વાત કરીએ સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો પહેલાંના ચીફ કોણ હતા? મધાબી પુરી બુચ. એટલે કે સેબીના ઇતિહાસની પ્રથમ મહિલા જો ચીફ બની હોય તો એ હતા મધાબી પુરી બુચ. એટલે કે કંટ્રોવર્શિયલ છે, ઘણા બધા આક્ષેપો લાગ્યા છે, જે આપ જાણતા હશો, એની વાત નહીં કરીએ. પણ નવા કોણ બન્યા છે? નવા બન્યા છે 11મા નંબરના. ધ્યાન રાખજો, નંબર પૂછાશે. 11મા નંબરના બન્યા છે તુહિન કાંત પાંડે. કોણ બન્યા છે? તુહિન કાંત પાંડે. તો આ પહેલાં શું હતા? આ પહેલાં ભારત સરકારના ફાઇનાન્સ સેક્રેટરી હતા. હવે ભારત સરકારના ફાઇનાન્સ સેક્રેટરી કોણ બન્યા છે? એ બન્યા છે અજય શેઠ બન્યા છે. કોણ બન્યા છે? અજય શેઠ બન્યા છે. પછી છે પ્રિન્સિપલ સેક્રેટરી બીજા છે, પણ કોના? મોદીજીના. એટલે કે આપણા જે વડાપ્રધાન છે એમના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. કોણ બન્યા છે? આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. તો પહેલાં પણ કોઈ હશે? યસ. તો પહેલાં ઓલરેડી છે, એ છે PK મિશ્રા, એટલે કે પ્રમોદ કુમાર મિશ્રા છે. બીજા બન્યા છે શક્તિકાંત દાસ બન્યા છે. ક્લિયર એટલે સુધી? ચલો શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટથી. એમાં નંબર 1 છે વેનેઝુએલા. વેનેઝુએલાની અંદર ઇલેક્શન યોજાયા હતા 2-3 મહિના પહેલાં. તો જીતી ગયા હતા નિકોલસ માદુરો. તો એમને હવે શપથ લઈ લીધા છે ને ફાઇનલી બની ગયા છે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ. કોણ બન્યા છે? નિકોલસ માદુરો. બીજા નંબરમાં છે બેલારુસ. તો બેલારુસમાં હમણાં ઇલેક્શન યોજાયા અને ફરીથી જીતી ગયા છે એલેક્ઝાન્ડર લુકાશેન્કો. કોણ જીત્યા છે? એલેક્ઝાન્ડર લુકાશેન્કો. હવે બેલારુસની વાત કરીએ છીએ તો ડેફિનેટલી એક ખેલાડી આપણે યાદ રાખવી પડે, જેનું નામ છે આરિના સબાલેન્કા. એટલે કે 2024ની અંદર US ઓપન જીત્યું છે અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું છે. ઓકે, એટલા માટે એને મળે છે WTA પ્લેયર ઓફ ધ યર મહિલાઓનો. અને આરિના સબાલેન્કા છે એ પ્રથમવાર જીતે છે WTA પ્લેયર ઓફ ધ યર 2024. ઓકે, સ્પોર્ટ્સમાં આપણે વધારે ચર્ચા કરીશું. પછી વાત કરીએ નાસા, એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ઓકે, જેના નવા એડમિનિસ્ટ્રેટર બન્યા છે, બનવાના હતા જેરેડ ઇશાકમેન. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા હતા ઇલેક્શન અને પછી જાહેર કર્યું હતું કે હું બનાવીશ જેરેડ ઇશાકમનને, પણ કોઈ ઇસ્યુના કારણે એ કેન્સલ થાય છે અને હવે બને છે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. અને એટલે કે એ મહિલા છે એટલા માટે મહત્ત્વની છે, જેનું નામ છે જેનેટ પેટ્રો. શું નામ છે? જેનેટ પેટ્રો. એટલે કે નાસાના ઇતિહાસની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય અને જો ચીફ બની હોય અથવા તો એડમિનિસ્ટ્રેટર બની હોય તો એ છે જેનેટ પેટ્રો છે. ઓકે, પણ જો તમને ઓવરઓલ પૂછાય તો તમે માર્ક કરશો 15મા નંબરની. કેટલી કરશો? 15મા નંબરની. ઓકે, 14મા નંબરના હતા બિલ નેલ્સન. પછી વાત કરીએ ઈસરો, એટલે કે ઇન્ડિયન સ્પેસ
રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, જેના ચેરમેન નવા બન્યા છે વી નારાયણન. કોણ બન્યા છે? વી નારાયણન. કેટલા નંબરના બન્યા છે? એ બન્યા છે 11મા નંબરના. આ પૂછાશે તમને કે તાજેતરમાં ઈસરોના જે નવા ચેરમેન બન્યા છે એ કેટલા નંબરના છે? તો તમે માર્ક કરશો 11 નંબરના છે. ઓકે, ઈસરોના ચેરમેનની વાત ચાલે છે તો તમને 2-3 જે ચેરમેન છે પૂર્વ છે તમને ખબર હોવી જોઈએ. તો ઈસરોના જે પ્રથમ ચેરમેન હતા એ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. બીજા તમને ખબર હોવા જોઈએ કે કસ્તુરી રંજન. કેમ ખબર હોવા જોઈએ? કેમ કે આપણે ભારતની અંદર લાગુ કરી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, જેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો જે સમિતિએ, એના જે અધ્યક્ષ હતા એ હતા કે કસ્તુરી રંજન. ક્લિયર એટલે સુધી? પછી બીજા તમને ખબર હોવા જોઈએ કે રાધાકૃષ્ણન. ઓકે, કેમ? કેમ કે હમણાં જ ગયા વર્ષે જે નીટનું પેપર ફૂટ્યું હતું એના પછી સરકારે 7 સભ્યની કમિટી બનાવી હતી કે હવે આપણે ભારતની અંદર જે નેશનલ લેવલની જે એન્ટ્રન્સ એક્ઝામ છે જે ખૂબ જ મહત્ત્વની છે તો એના માટે કંઈ કરી શકીએ. તો એનો જે ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો છે તો એ છે કે રાધાકૃષ્ણન. ઓકે, અને વી નારાયણ પહેલાં કોણ હતા? ડૉક્ટર એસ સોમનાથ હતા. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, જેનું હેડક્વાર્ટર છે ઇન્ડોનેશિયાની જકાર્તાની અંદર. એટલે કે પૂર્વ રાજધાની છે નવી બનશે નુસાન્ત્રા. ફાઇનલ નથી થયું પણ ફાઇનલ જ છે. પણ આસિયાન હેડક્વાર્ટર ક્યાં છે? જકાર્તાના. તો આસિયાનની અંદર ભારતના કોણ બન્યા છે? એમ્બેસેડર બન્યા છે. કોણ બન્યા છે? એટલે કે આસિયાનની અંદર ભારતના એમ્બેસેડર બન્યા છે શ્રીનિવાસ ગોટ્રુ. કોણ બન્યા છે? શ્રીનિવાસ ગોટ્રુ. ઓકે, પણ હું તમને પૂછું કે યુનાઇટેડ નેશનની અંદર ભારતના પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ કોણ છે? તો તમે માર્ક કરશો પી હરીશ, યાની કે પાર્વથનેની હરીશ. કન્ફ્યુઝ ના થતા, આસિયાનના અલગ છે અને યુએનની અંદર પણ આપણા શું છે? પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ અલગ છે. ચલો પછી વાત કરીએ ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાના ચેરમેન અને એમડી બન્યા છે આશુતોષ અગ્નિહોત્રી. કોણ બન્યા છે? આશુતોષ અગ્નિહોત્રી. ઓકે, પછી છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના ડીજી બન્યા છે. એ બન્યા છે ફૈઝ અહમદ કિદવઈ. કોણ બન્યા છે? ફૈઝ અહમદ કિદવઈ. પછી છે નેક્સ્ટ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી. એના બનવાના હતા અમૃત મોહન પ્રસાદ. ટેમ્પરરી બન્યા હતા પણ હવે ફાઇનલ થઈ ગયું છે. એ બન્યા છે રાજેશ નિર્વાણ. કોણ બન્યા છે? રાજેશ નિર્વાણ. ઓકે, ચલો પછી છે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ 2012થી હતા આદિલ સુમારીવાલા. કોણ હતા? આદિલ સુમારીવાલા. હવે બને છે બહાદુર સિંહ સાગુ. કોણ બને છે? બહાદુર સિંહ સાગુ. વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? એ છે અંજુ બોબી જ્યોર્જ. ઓકે, ચલો